નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે વૈશ્વિક અનિશ્ચિતતા અને વધતી મોંઘવારી, ટ્રેડ ડેફિસિટની ચિંતા, તૂટતો રૂપિયો, મોંઘું ક્રૂડ, ચારે બાજુ નિરાશાના અંધકારમાં શું ભારતીય રોકાણકારો માટે કોઈ આશાનું કિરણ છે? રોકાણકારોએ કઈ રીતના ધીરજ રાખીને આપત્તિમાંથી અવસર શોધી શકે તે અંગેની આપણે આજે વાતચીત કરવાના છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્ઝિટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઓફ લેટ આપણે જોયું છે કે કોઈને કોઈ કારણસર માર્કેટ આગળ ચાલી નથી શક્યું. લાસ્ટ 20+ મંથ્સ આપણે જો જોઈએ તો માર્કેટને જે જોશમાં ચાલવાનો મોકો મળવો જોઈએ નથી મળતો. પહેલાં ટેરિફ હતું, પછી આ વોર ઝોન થઈ ગયું છે, હવે એને લીધે ક્રૂડના પ્રોબ્લેમ છે, સ્ટ્રેટ ઓફ હોર્મઝ બંધ છે, એટલે ઘણી બધી અછત થઈ રહી છે બિકોઝ વી આર અ બિગ ઓઇલ ઇમ્પોર્ટર. FIIs નથી આવી રહ્યા. ઘણા બધા આસ્પેક્ટ્સથી આપણે એમાં અત્યારના લડવું પડી રહ્યું છે અને જે આપણી બેલેન્સ શીટ જરા સ્ટ્રોંગ થઈ રહી હતી એઝ અ ડોમેસ્ટિક આપણે ભારતની, એમાં હવે ડેફિસિટ વધતી દેખાઈ રહી છે બિકોઝ બિલ્સ આપણે ઇમ્પોર્ટના બિલ્સ મોટા આપણે પે કરવા પડે છે. કઈ રીતના જોઈ રહ્યા છો? કારણ આખી સિચ્યુએશન શું બધું નેગેટિવ જ છે કે એમાંથી જો પોઝિટિવ કંઈ શોધવું હોય કઈ રીતના શોધીશું? કારણ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ તો આપણે કરવાનું છે, કારણ કે જે રીતના અત્યારના વેલ્યુએશન્સ છે માર્કેટના, મે બી તમે અત્યારના નહીં ઇન્વેસ્ટ કરો તો ક્યારે કરશો? સો નેગેટિવમાંથી આજે પોઝિટિવ આપણે શોધવાનું છે સો દેટ વી ઓલ્સો ગેટ પેપ્ડ અપ કે હા આપણે માર્કેટમાં નિવેશ કરીશું. કઈ રીતના જોવું જોઈએ? સો ટ્રુ ને, આ બધી આપત્તિમાંથી આપણે અવસરો ગોતવાના છે. સો યુ આર સો રાઈટ. બધી જ બાજુ કંઈ પણ જોઈએ, આપણે વોર જોઈએ, તેલ જોઈએ, ઇન્ફ્લેશન જોઈએ, જોબ સિક્યોરિટી કરો, FIs તો સતત સેલર્સ રહ્યા છે, માર્કેટમાં કોઈ પૈસા નથી બનાવવાના, જે બનાવેલા જતા રહ્યા આ 2026ના વર્ષમાં. અને બાકી જે જીઓપોલિટિકલ બોર્ડર ઇશ્યુઝ છે, અલગ અલગ આપણી બધી બોર્ડર્સ ઉપર કંઈક ને કંઈક તો ઇશ્યુ છે. એટલે આ બધી વસ્તુઓ સાથે આપણું ગવર્મેન્ટ અત્યારે લડી રહી છે. પણ સવાલ એ છે કે શું આપણે, એવું લાગે છે કે ગવર્મેન્ટને આ બધી વસ્તુની ખબર નથી. હવે દાખલા તરીકે જેના છોકરાઓ ફોર એક્ઝામ્પલ ફોરેન ભણવા ગયા છે, એ લોકોનો રૂપીનું ડેપ્રિસિએશન 10-12% લઈને 20% સુધી થઈ ગયું છે. એટલે અલગ અલગ દેશોની કરન્સી સામે અલગ અલગ ડેપ્રિસિએશન થઈ ગયું છે. પણ આજે 15-20% ડેપ્રિસિએશન એક વર્ષમાં, એટલે મીન્સ બહુ જ ખરાબ હાલત થઈ ગઈ છે આપણી રૂપિયાની અને આપણા બેલેન્સ ઓફ ફોરેક્સની, ફોરેન એક્સચેન્જની, આપણા બેલેન્સ ઓફ પેમેન્ટ. એટલે બધી જ વસ્તુમાં નેગેટિવ છે. પણ એક વસ્તુ છે ને કે બુલ માર્કેટ્સ ઓલવેઝ બોર્ન ઇન ધ ડેપ્થ્સ ઓફ ડિપ્રેશન. એટલે જ્યારે બધી જ વસ્તુ ખરાબ હોય અને ગવર્મેન્ટને પણ આ વસ્તુ ખબર છે, એવું નથી કે એ લોકો અજાણ છે, પણ આપણા દેશમાં એ છે ને પદ્ધતિ છે કે જ્યારે એકદમ લાસ્ટ આમ આપણે એકદમ ડૂબી જવાનો હોય ને આંખના આપણે છેલ્લો જે આપણે આંખના પડદા એ અંદર જવાનો ને, ત્યારે આપણે કદાચ કોઈ વાર એક્શન લેશું ને ત્યારે રેપિડ એક્શન લેશું. ગવર્મેન્ટ પણ કદાચ એવું કરશે, કદાચ એની વિવશતા હશે. પણ જે દિવસે ગવર્મેન્ટે એક્શન લીધી ને એ દિવસે આપણે એટલા બધા ફાસ્ટ સ્પીડમાં ઉપર જશું કે આપણે જોશું. જો આપણે અત્યારે 4 ટ્રિલિયન ને 5 ટ્રિલિયનની વાત કરતા હતા, આપણે 2030માં 7 ટ્રિલિયનની વાત કરીએ છીએ અને વિકસિત ભારત 2047માં આપણે એમ બધી વાત કરી છે કે વી વિલ બી થર્ડ લાર્જેસ્ટ, અને આપણે 10 ટ્રિલિયન 15 ટ્રિલિયનની જો લેવલ ઉપર પહોંચવાનું હશે તો આપણે ગ્રોથની બહુ જ આવશ્યકતા છે. એટલે આવા 1-2 વર્ષ છે, બધી તકલીફો છે, પણ એમાંથી નીકળવાના રસ્તા તો છે, ઘણા બધા છે. એટલે આપણી જે બધી પોલિસીઝ છે ને એ એક પછી કદાચ આજે આ ગવર્મેન્ટ હોય કે કોઈ બીજી ગવર્મેન્ટ હોય કે કોઈ પણ ગવર્મેન્ટ, કોઈ ઉપાય જ નથી, પણ એ લોકોએ થોડા પોલિસી મેજર્સ, પ્રોગ્રેસિવ અનાઉન્સમેન્ટ કરવું જ પડશે. જો નહીં કરે તો એ ચાલવાનું જ નથી. એટલે મીન્સ ઇટ ઇઝ નોટ પ્રેક્ટિકલી પોસિબલ કે તમે આવું ના કરો. એટલે ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ. મને એમ લાગે છે કે આપણે બસ સંયમ રાખવાનો છે અને સુનો લેટર ગવર્મેન્ટની પોલિસીઓ બદલાવા માંડશે. એટલે જેવી એ બદલાશે ત્યારે આપણે ફુલ્લી ઇન્વેસ્ટેડ હોવા જશું, તો જ આપણે રેલીનો ફાયદો મળશે. અને આપણે વિચાર કરશું કે આપણે બહાર બેસશું ને જ્યારે જોશું ને સિચ્યુએશન ઇમ્પ્રુવ થશે ત્યારે તો ત્યાં સુધી તો 40%ની રેલી થઈ જશે, પછી આપણે વિચાર કરશું. યસ, અને પણ જે અને હિસ્ટ્રી હેઝ શોન, હિસ્ટ્રી અને આપણે જો આપણે રિવાઇન્ડ કરીએ બધું, કારણ કે આવા ઘણા બધા ક્રાઇસિસ આવ્યા છે, જુદા જુદા ફોર્મમાં આવ્યા હશે, પણ જ્યારે પણ ક્રાઇસિસ આવ્યા છે અને ગવર્મેન્ટે સ્ટેપ ઇન કર્યું છે અને જ્યારે ક્રાઇસિસ આવ્યા છે, વર્લ્ડ વાઇડ ક્રાઇસિસની આપણે વાત કરીએ છીએ, અને પછી જ્યારે રિઝોલ્વ થયું છે અને એમાં પછી જે માર્કેટે એક બૂમ બતાવ્યું છે, એ રેલી તમે ઇમેજિન પણ નહીં કરી શકો એવી રેલી હશે. અને જો ત્યારે તમે એની પહેલાં જો ઇન્વેસ્ટેડ નથી, એ ઓપોર્ચ્યુનિટી તમે નથી લીધી, તો તમને ત્યારે ફોમો થશે કે ઓ ગોડ, મેં કેમ આવું કર્યું, રાઈટ? સો એ જ આપણે ઓપોર્ચ્યુનિટી આજે વાત કરી રહ્યા છીએ, એ જ શોધી રહ્યા છીએ. કઈ રીતના તમે
અત્યારના આપણે જો સ્ટેપ બાય સ્ટેપ જો માર્કેટમાં એન્ટ્રી લેવી હોય, કામકાજ કરવું હોય, વિધિન ધ સર્કમસ્ટેન્સીસ જે આપણે નોલેજ છે આપણને, આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતના ક્રાઇસિસ છે, ક્યાં પોઝિટિવનેસ છે, ક્યાં નેગેટિવનેસ છે. પહેલાં તમે ક્યાં નિવેશ કરશો, ક્યાં ઇન્વેસ્ટેડ રહેશો, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ તમે ઓપોર્ચ્યુનિટી શોધશો? જો એ આપણે નજર રાખવું હોય તો તમે કયા એવા એરિયાઝ પર ધ્યાન આપી રહ્યા છો? સો આપણે તો એક ઇન્વેસ્ટમેન્ટ કરશું જ, પણ બીજી જે મોટી વસ્તુ છે ને, કે ગવર્મેન્ટના પોલિસી ડિસિઝન પ્રમાણે બે મેઇન જગ્યાઓ છે કે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ જો થાય તો ઘણો બધો ફાયદો થાય દેશને. એટલે આપણે ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે વાત કરીએ કે આપણું ફોરેન એક્સચેન્જ ઓછું થતું જાય છે. તેલને કારણે આપણે ઘણું બધું ડોલર્સ ઘણા બધા આપણે ખર્ચા કરવો પડે છે અને આપણી જે ફોરેન રિઝર્વ છે એ ઓછી થતી જાય છે. પણ ઓછી થઈ જાય અત્યારે લગભગ 5% ઓછી થઈ જશે. ઇટ્સ નોટ અ વેરી બેડ આઈડિયા. આપણી પાસે 700 બિલિયન જેટલા રિઝર્વ્સ છે, એટલે એવું કઈ તકલીફ જેવી કોઈ વસ્તુ નથી. એટલે કોઈ એમ તો વિચાર ન કરવું જોઈએ. પણ ફોર એક્ઝામ્પલ આપણે જો ફોરેક્સ જોઈએ છે, આપણે ફોરેન એક્સચેન્જ જોઈએ છે, આપણે આપણી ફોરેન એક્સચેન્જ વધારવી છે, રાઈટ? તો એના માટે આપણે શું જોઈએ? કાં તો બિઝનેસ ઓપોર્ચ્યુનિટી અને બીજું ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી. આ બે વસ્તુ સાથે સાથે ચાલવી જોઈએ. અને ગવર્મેન્ટ કદાચ એમ વિચાર કરશે જ્યારે કે આ બધી હું પોલિસીઝ લઈ આવું તો આમાં બહુ ફેર પડી જશે. હવે દાખલા તરીકે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી. બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તમે પહેલાથી વસ્તુ છે ને, જે આપણી એક માનસિકતા છે કે પહેલા હું ખાલી બચાવી લઉં, મારે કઈ ખર્ચો નથી કરવો. પણ તમે ખર્ચો નહીં કરો તો નવા પૈસા ક્યાંથી કમાશો? એટલે તમે માર્કેટિંગનો ખર્ચો ના કરો, એક્સપેન્ડિચર ના કરો તો તમે કઈ રીતે રૂપિયા કમાશો? યુ સી ધેટ્સ ધ પોઈન્ટ. એટલે પોલિસીઝ એવી હોવી જોઈએ કે બધાને એન્કરેજમેન્ટ થાય, ગવર્મેન્ટ તમારી પાછળ લાગે કે જાઓ, આટલી બધી વસ્તુઓ છે એક્સપોર્ટ કરવા માટે, જાઓ બધા લોકો એક્સપોર્ટ કરો. અચ્છા, તમારો જોબ જતો રહ્યો છે તો તમે એક્સપોર્ટ બિઝનેસમાં આવો. તમે બીજા બધા જે ફોરેનના એન્જલ ફંડ છે, પ્રાઇવેટ ઇક્વિટી ફંડ છે, એ લોકોને પ્રોત્સાહન કરો કે ઇન્ડિયામાં આવીને ઇન્વેસ્ટ કરે, તો તમને ફોરેન એક્સચેન્જ વધશે. અચ્છા, ઇન્ડિયન બિઝનેસમેન લોકોને કહો, સર્વિસ પ્રોવાઈડરને કહો કે તમે બહાર જઈને તમારી કંપનીઓ સેટઅપ કરો. તમે કંપની સેટઅપ કરો દુબઈમાં, તમે કંપની સેટઅપ કરો અમેરિકામાં, લંડનમાં, તમે યુરોપમાં, ઈસ્ટર્ન યુરોપમાં, બધી બધી તમે કંપનીઓ કરો. ત્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને ત્યાંથી તમે પ્રોફિટ કમાઈને એ બધું ફોરેન એક્સચેન્જ ઇન્ડિયા લઈ આવો. સી ધ ગવર્મેન્ટ એ લોકો છે ને, વિચાર કરવાની વિચારધારા ચેન્જ કરવી પડશે. અધરવાઇઝ કઈ સિચ્યુએશન, આપણે કઈ સડનલી તેલનો નવો કૂવો નથી મળવાનો કે આપણે એનાથી રીચ થઈ જઈશું. નથી આપણી પાસે એવું થવાનું કે સડનલી આપણે સુપર પાવર બની જઈએ કે આપણે સોલરમાં એટલા બધા પાવર કરવું તો પડશે, પણ આજે નહીં 15 વર્ષે થશે. પણ જરૂરત તો હમણાંની છે. એટલે એવું નથી થવાનું કે આપણે સડનલી પાવર એક્સપોર્ટ કરવા માંડશું ને આપણે એના પૈસા કમાવા માંડશું. એટલે છે ને, બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ માટે ગવર્મેન્ટે કેટલી બધી પોલિસી ચેન્જીસ કરવી પડે કે જેનાથી લોકો આવી રીતે પ્રોત્સાહિત થાય. ને ઇન્ડિયન લોકો તો છે જ આટલા ટેલેન્ટેડ ને ઇન્ટેલિજન્ટ, એ લોકો ક્યાંય પણ જઈને કામ કરી આવશે. પણ એ લોકોને રસ્તો આપવો જોઈએ, ના કે આપણી પાસે એટલું બધું છે ને પ્રોબ્લેમેટિક છે, એટલું બધું રેડ ટેપ છે ને એટલું બધું ડર છે કે કાલે ઉઠીને હું કઈ ફોરેનમાં કઈ કરીશ તો મને અહીંયા આમ કરશે ને આ લોમાં કે આ એક્ટમાં મને હું ફસાઈ જઈશ, એક્સેટ્રા એક્સેટ્રા. જી. એટલે એ બધી પ્રોબ્લેમ્સ, એ બધા પ્રોબ્લેમ ગવર્મેન્ટ સોલ્વ કરે તો છે ને, આ લોંગ ટર્મ પ્લાનિંગ થઈ જશે. શોર્ટ ટર્મમાં તો તમે જે કરવાનું છે કે ઓછું ફ્યુઅલ વાપરો, કે તમે ફોરેન ટ્રાવેલ નહીં કરો, એ બધી તો આપણા પ્રાઇમ મિનિસ્ટરે ઓલરેડી માંગ કરી જ છે આપણી. પણ આ જરા મીડિયમ ટુ લોંગ ટર્મ માટે આવા તમે રસ્તાઓ ખોલો જેનાથી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી કરીને આપણે બહાર જઈ શકીએ, તો ઇન્ડિયામાં બહુ બધો બેનિફિટ થશે. તો પછી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી, તો પછી મારું જે પ્રીવિયસ કહે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, બિકોઝ એઝ અ ઇન્વેસ્ટર વી આર મોર એમાં આપણે નજર રાખી રહ્યા છીએ કે હું અત્યારના ઇન્વેસ્ટ ક્યાં કરું, કઈ રીતના કરું? તો શ્રુતિબેન, કેટલું સિમ્પલ છે. આજે ઇન્ડિયન માર્કેટ 2025માં અને આજના 2026ના આ 5 મહિનાના 6 મહિનાના અંતરમાં ઓલરેડી આપણે વર્લ્ડની વર્સ્ટ માર્કેટ છે. એટલે મીન્સ આપણો જે પરફોર્મન્સ છે, આપણું નેગેટિવ છે ને, આપણે સાવ એકદમ બોટમ ઉપર છે. એટલે જે મેઇન જે એસી માર્કેટ જે હોય, 85 માર્કેટ આખા વિશ્વભરની, એમાં આપણે લાસ્ટ છે. એનું કંઈક તો કારણ હશે ને. અને એમાં 80માં કોઈ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ લેવલ ઉપર પણ છે. હવે ફોર એક્ઝામ્પલ, ભલે પોલેન્ડ હોય કે જાપાન હોય કે રોમેનિયા હોય, આપણી પાસે ઇન્ડિયામાં બેઠા બેઠા આપણા મોબાઈલ ફોન ઉપર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. તો કેમ આપણે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા? કારણ કે લોકોને ડર લાગે છે કે હું જેવું ઇન્વેસ્ટમેન્ટ કરી 20% તમારે ટીસીએસમાં આપવા પડશે. હવે ટીસીએસ એવો ટેક્સ છે, કોનો ફાયદો કરે છે કોને ખબર. પણ હવે આ ટેક્સ છે આપણે ત્યાં. એટલે આ બધી વસ્તુ છે ને, એનું રેશનલાઇઝેશન થઈ જવું જોઈએ. આજે હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ અને સમજો
કે જાપાન માર્કેટમાં કે કોરિયા માર્કેટમાં બહુ ઇઝી છે. અને આપણી પાસે આપણી જ ઇન્ડિયન બ્રોકર કંપનીઝ છે કે જે લોકો તમને આ ફેસિલિટી આપે છે કે તમે તમારી જાતે ફોનમાંથી કે તમારા કમ્પ્યુટરથી તમે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો તમે ત્યાં પ્રોફિટ બનાવો, એ પ્રોફિટ તમે અહીંયા લઈ આવો. અચ્છા, હવે એ પ્રોફિટ ઉપર પાછો 2 વર્ષ ઉપર લોંગ ટર્મ થશે, એની પર ટેક્સ લાગશે. તમે ફોરેનરને કહો છો કે ઇન્ડિયામાં આવો, તમને ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, તમને ટેક્સ ફ્રી. તો આપણા ઇન્ડિયન લોકો જ્યારે ફોરેનમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો આપણે કેમ ટેક્સ ફ્રી નહીં? એટલે મીન્સ આ બધી વસ્તુઓ ગવર્મેન્ટ જેવો વિચાર કરશે ને એવું આખી બધું વાતાવરણ ચેન્જ થઈ જશે. હવે દાખલા તરીકે ગોલ્ડની વાત કરીએ. હવે આપણા જ ઘરોમાં કેટલા હજારો ટનનું ગોલ્ડ હશે આપણા જ ઇન્ડિયાના સમાજમાં. હવે તમે એમ કહો કે ગોલ્ડ ખરીદતા નહીં, પણ એની જગ્યાએ એક ગોલ્ડનું બોન્ડ સ્કીમ લઈ આવો કે એવું એક સ્કીમ લઈ આવો કે જ્યાં લોકો એ લોકોનું જૂનું ગોલ્ડ આપે, કોઈ સવાલ જવાબ નહીં. અને તમે તમારું ગોલ્ડ, આમે લિમિટ તો છે જ ને, ગવર્મેન્ટે બનાવી છે કે આટલી લિમિટ દર મેરિડ સ્ત્રી આટલું રાખી શકે, અનમેરિડ ફિમેલ આટલું રાખી શકે, મેલ આટલું રાખી શકે. તમે એમ પ્રોત્સાહન આપો ને કે આ તમારા ગોલ્ડ ઉપર 2-4% કરી નાખશું, ટેક્સ નહીં કરીએ, આમ નહીં કરીએ, તો કેટલું જ ગોલ્ડ અંદર અંદર જ થઈ જશે. એટલે નવું ગોલ્ડ લેવાની જરૂરત નહીં પડે, નવું આપણે ઇમ્પોર્ટ કરવાની જરૂરત નહીં પડે. અચ્છા, હવે ત્રીજી વસ્તુ, રિયલ એસ્ટેટ. લોકો કેટલું રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરે છે અબ્રોડ. તો એ લોકોને પણ ફાયદો આપો કે તમે રિયલ એસ્ટેટમાં કરો, તમને ટેક્સ ઓછો લગાડશું કે 5%, 10% ટેક્સ, બાકી ટેક્સ જ નહીં લગાડી. તમે ઇન્વેસ્ટ કરો, પ્રોફિટ કમાઓ, ઇન્ડિયામાં લઈ આવો. આ કેટલી બધી એવી તકો છે કે જેનાથી ઇન્ડિયન ગવર્મેન્ટ કેટલું બધું કરી શકે છે. પણ હું કહું છું ને કે આ ખાલી મેટર ઓફ ટાઈમ છે. ક્યારેક તો કોઈ વ્યક્તિને આવું કંઈક આઈડિયા આવશે કે આપણે વર્લ્ડમાં ઓપોર્ચ્યુનિટી છે, તો શું કામ આપણે આપણા ઇન્ડિયન લોકોને બહાર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્રોત્સાહન ન આપીએ? ઇન્ડિયામાં નથી બનતો પ્રોફિટ, બહાર કરો. હમ. એફઆઈએસ પણ આજે જતા રહે છે કારણ કે તમે બે હિસાબ ટેક્સ લગાડો છો. તમે એવરી ટાઈમ તમે ધીરે 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 કરતા ટેક્સ વધારતા જ જાઓ છો બધી વસ્તુ ઉપર. તો પછી આખું વાતાવરણ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી નથી. તો કાર્તિકભાઈ, તો મને જેવું કહો તમે કે આ વાતાવરણ યા જરા બેટર થશે ને, ઇન્ડિયન માર્કેટ જુઓ કેવું બૂમ થશે. યસ, પણ કાર્તિકભાઈ, અત્યારના જો સરકાર એવી પોલિસીઝ લાવે છે ત્યારની વાત છે. અત્યારના ફોર ટુડે, ઇફ આઈ યસ. વોન્ટ ટુ ઇન્વેસ્ટ એઝ અ રિટેલ ઇન્વેસ્ટર, ગ્લોબલ માર્કેટનું જો આપણે એક્સપોઝર રાખવું હોય, કારણ અને એ બધા મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જ તમને એક્સપોઝર મળશે, જી, જી, જી. તો કેટલું તમારો ટોટલ પોર્ટફોલિયોનો કોઈ પોર્શન અત્યારના આપણે નિવેશ કરી શકીએ છીએ કે ઇટ્સ ટુ લેટ? સી એકચ્યુઅલી મ્યુચ્યુઅલ ફંડનો લિટલ બિટ ઓફ અ પ્રોબ્લેમ છે. એ જ કહું છું કે એ છે ને, લગભગ આરબીઆઈ નું લગભગ લિમિટ છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં તમને આજે કરી શકશો, કાલે તમે એકચ્યુઅલી ચેક લખીને આપશો તો કહેશે કે ઓકે બંધ થઈ ગયું, નહીં થાય. પણ એના કરતા બેટર, સૌથી સારામાં સારો માર્ગ એ છે કે તમે ઇન્ટરનેશનલ અકાઉન્ટ ખોલો અને તમે પર્સેન્ટેજ પૂછો. મારા ખ્યાલથી અત્યારે તમે 20-25% પણ તમારો પોર્ટફોલિયો જો ઇન્ટરનેશનલ રાખો તો તમને ઘણું બધું ડાયવર્સિફિકેશનનો ફાયદો મળશે. એટલે ઇન્ટરનેશનલમાં તમે ઇન્ટરનેશનલ શેર્સ તો લઈ જ શકો છો અલગ અલગ દેશના કંપનીઝના. એટલે અમેરિકામાં કરી શકો છો, યુરોપમાં, જાપાનમાં, ચાઇનામાં, ઓસ્ટ્રેલિયામાં, તમે બધી જ બાજુ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઓકે, બીજી વસ્તુ, તમે આ બધા જ ક્ષેત્રમાં કમોડિટીઝ પણ લઈ શકો છો. આજે તમને જોયું, તમે ગોલ્ડ સિલ્વર તો નહીં, પણ તમે કોપર, યુરેનિયમ, બીજા પ્રેશિયસ મેટલ્સ, રેર અર્થ મિનરલ્સ, એ બધી જ વસ્તુમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો. તો ઇટ્સ નોટ અ બેડ આઈડિયા. 15-20%, 25% જેટલું તમે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ કરો. કારણ કે આ એક બહુ મોટું લેસન જોવામાં આવ્યું છે કે વર્લ્ડ માર્કેટ બધી આગળ નીકળી ગઈ અને જી. ઇન્ડિયન માર્કેટમાં આપણે 5%નું રિટર્ન નહીં આવ્યું. હમ. એટલે ઇન ધેટ સેન્સ ઇટ્સ અ વેરી ઇઝી થિંગ. મ્યુચ્યુઅલ ફંડ કરતા આઈ વુડ સજેસ્ટ કે તમે તમારો પોતાનો અકાઉન્ટ ખોલો. ઓફકોર્સ આટલા બધા એડવાઇઝર્સ છે આપણા આખા દેશમાં, આટલા બધા ઇન્ટેલિજન્ટ લોકો છે જી. તમને એડવાઇસ આપવા માટે, તો એ કરો. કારણ કે ડાયવર્સિફિકેશન ખાલી ઇન્ડિયામાં નહીં, ગ્લોબલ ડાયવર્સિફિકેશન કરો. કાર્તિકભાઈ, બીજી કઈ એવી ઓપોર્ચ્યુનિટીઝ છે? બિકોઝ એઆઈ એક જી, જી. ઇમર્જિંગ અહીંયા ફેક્ટર છે. જો કે આપણી પાસે ભારતમાં એટલા બધા લિસ્ટેડ કાઉન્ટર્સ નથી ને વી આર બિહાઇન્ડ, હજી આપણું એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ નથી થયું. પણ બીજી બાજુ જો જોઈએ તો સેમિકન્ડક્ટર એ એક હ્યુજ એરિયા છે. આપણે ઘણા બધા અહીંયા સેટઅપ્સ બનતા જોઈ રહ્યા છે. ડિફેન્સની સ્ટોરી આપણે જોઈ રહ્યા છે કે એક સુપર્બ ચાલી રહી છે મેક ઇન ઇન્ડિયા થીમની અંદર. આ બધામાંથી તમને કયા થીમ્સ ગમે છે ટુ ઇન્વેસ્ટ ઇન ટુડે? તમે એકચ્યુઅલી ચારે વસ્તુના નામ લઈ લીધા. એટલે ડેટા સેન્ટર, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિફેન્સ. મારા ખ્યાલથી આ ચાર વસ્તુમાં ભલે આપણે થોડા પાછળ છે, પણ આપણી ઘણી બધી કંપનીઓ બહુ સારું કામ કરી રહી છે આમાં. પણ આમાં છે ને, રિસર્ચ કરવું બહુ જરૂરી છે. અને જે આ સારી કંપનીની આપણે વાત કરીએ છીએ, આ સારી કંપની એવી પણ છે કે જે સમજો
6-8 મહિનામાં એને 100% રિટર્ન આપી દીધું, પણ પછી એમાં 50% કરેક્શન થઈ જાય છે. એટલે આના માટે છે ને તમે જાતે કદાચ રિસર્ચ કરો તો બહુ સારી વાત છે. જો ના કરો તો મારું સજેશન છે કે કેટલા બધા એવા પીએમએસ છે કે જે તમને આમાં હેલ્પ કરી શકે છે. એટલે તમે એને ડેફિનેટલી કન્સિડર કરો. કારણ કે તમને આમ ઉપરથી દેખાઈ નહીં જાય કે આપણા દેશમાં એટલી બધી ડેટા સેન્ટર કંપની નથી કે આપણું આખું ડેટા સેન્ટરનું એક ETF મળી જાય અને તમે ઉપાડી લો. દાખલા તરીકે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં કરવું હોય તો ETF છે, પણ ડેટા સેન્ટરમાં કરવું હોય તો ETF નથી, પણ એ ઇન્ટરનેશનલમાં છે. સેમિકન્ડક્ટરમાં કરવું હોય તો ઇન્ડિયામાં ETF નથી, પણ ઇન્ટરનેશનલ છે. તો જી. ઇન્ટરનેશનલ પણ કરો, અને આપણા ઇન્ડિયામાં જે લોકો ડીપ રિસર્ચ કરે છે ને પીએમએસ વાળા, એ લોકોની સાથે થોડાક સંપર્ક કરો તો તમને આ ઓપોર્ચ્યુનિટીઝમાં અર્લી સ્ટેજ એન્ટ્રી મળશે, તો આગળના 10 વર્ષમાં બહુ જબરજસ્ત રિટર્ન આવશે. અને એમને કોઈ સારા રિટાયરમેન્ટ પ્લાન કે સારા રિટર્ન આપતા રોકાણના એક ઓપ્શન્સ જાણવા છે, કઈ રીતના કરવું જોઈએ? ઘણા બધા ઓપ્શન્સ છે. ઓબ્વિયસલી જે ડાયરેક્ટ ઓપ્શન્સ છે તો મ્યુચ્યુઅલ ફંડ છે, પણ મ્યુચ્યુઅલ ફંડની સાથે છેલ્લા 1.5-2 વર્ષમાં ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે. બધા તમારી પાસે ઇન્ડેક્સ ફંડ્સ આવી ગયા છે, અને છેલ્લા 1-1.5 વર્ષના પરફોર્મન્સ જોતા એવું લાગે છે કે ઇન્ડેક્સ ફંડ્સ લગભગ એક્ટિવ ફંડ્સથી પણ સારું પ્રદર્શન દેખાડ્યું છે. એટલે ઇન્ડેક્સ ફંડ પણ જરૂર કન્સિડર કરો. તમે કેટલી બધી સ્ટ્રેટેજી ફંડ્સ અને જેને ફેક્ટર ફંડ્સ કહેવાય છે, એ બધા પણ આપણા ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ ગયા છે. એટલે ઓપ્શન્સ ઓર બી વધી ગયા છે, અને તમને સારામાં સારા પ્રોફેશનલ સ્ટ્રેટેજીઝ ફંડ મેનેજર, જે મોટા મોટા હેજ ફંડ મેનેજર્સ જે એ લોકોના ક્લાયન્ટ્સ માટે કરતા હોય છે, એ તમારા માટે પણ આજે અવેલેબલ થઈ ગયું છે થ્રુ ધી સ્ટ્રેટેજી ફંડ્સ. એટલે આ ક્ષેત્રમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તમે રેગ્યુલર પણ કરો, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપમાં 2-3 સેક્ટર્સમાં, તો પણ તમે સરસ મજાનું રિટાયરમેન્ટ કરી શકશો. હજી 10-15 વર્ષ ઇન્ડિયા માટે બહુ જ પ્રોમિસિંગ છે, અને આપણે તો હજી 4 ટ્રિલિયનથી 10 ટ્રિલિયન અને 12 ટ્રિલિયન ને 15 ટ્રિલિયન સુધી જવાનું છે. એટલે આગળના 20-25 વર્ષમાં તો તમને ઘણું બધું બેનિફિટ જોવા મળશે, અને તમારું રિટાયરમેન્ટ બહુ સરસ રીતે થશે. એટલે ડેફિનેટલી ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરો. યસ, તો તમે કરો. ઇન્ડેક્સ ફંડ પણ તમારા માટે એક ઓપ્શન છે. જેવી રીતે માર્કેટ વધશે તો ઇન્ડેક્સ વધવાનું છે, એટલે તમે એનો ઓપોર્ચ્યુનિટી લઈ શકો છો અને અહીંયા નિવેશ કરી શકો છો. દિવ્યા શાહનો નેક્સ્ટ સવાલ આવ્યો છે. એ કહી રહ્યા છે કે એમને 4 વર્ષમાં ઇટલી વેકેશન કરવું છે, એ એમનો ગોલ છે, અને 3,000 રૂપિયા દર મહિને એસઆઈપી દ્વારા જો એ રોકાણ કરે તો 4 વર્ષમાં કેટલું ભંડોળ બની શકે? શું એ ઇટલીની ટ્રીપ 4 વર્ષ પછી કરી શકશે? કરી તો શકશે, પણ બહુ બજેટ ટ્રીપ થશે. ફોર એક્ઝામ્પલ, 3,000 રૂપિયા તમે કરવાના હોય, વર્ષના 36,000 થયા, અને 4 વર્ષે તમે લગભગ 1,44,000 રૂપિયા ઇન્વેસ્ટ કરશો. હું એમ માનીને ચાલુ કે છેલ્લા જેટલા વર્ષોના પ્રદર્શન પ્રમાણે 12-15% રેન્જમાં રિટર્ન આવે, તો તમારા 1.5-2 લાખ રૂપિયા જમા થઈ જાય. એટલે તમારા એક વ્યક્તિ માટે 1 વીક માટે ઇન્ક્લુડિંગ એરફેર તમે ઇટલી કરી શકો છો. પણ લાઈક આઈ સેડ, થોડું બજેટ ટ્રીપ થશે, એટલે એકદમ લક્ઝરી ટ્રીપ નહીં થાય. એટલે તમારે કાં તો એસઆઈપી થોડું વધારવું પડશે, નહીં તો પછી સમય વધારવો પડશે. તો થોડીક બજેટ ટ્રીપ તો તમારી નીકળી જશે, પણ જો તમારે થોડું, અને એક જણની ટિકિટ નીકળશે, 1 અઠવાડિયા માટે તમે આ ટ્રીપ કરી શકો છો. પણ જો વધારે તમારે સ્પેન્ડ કરવા હોય તો મે બી થોડો સમયસીમા વધારવી પડશે, અથવા તો 3,000માંથી થોડું વધારે તમારે એસઆઈપી કરવી પડશે, થોડું એક સ્ટેપ અપ કરવું પડશે. પણ યસ, તમારી ટ્રીપ જરૂરથી થશે. ઓન દેટ નોટ, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.